કઈ નહીં મહેમાનને ફોન કરીને ગયા ને અમારા ઘરે નાના નાના મહેમાન આવી ગયા બે આવું જ ભેગું કેમ થઈ ગયું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો અહીંયા સવાર સવારમાં બટેકાના દર્શન થઈ ગયા છે એટલે બટેકાનું કંઈક બનવાનું હોય એવું મને એમ લાગે છે અંદરથી એવું થાય છે અને અહીંયા જો इनको देखो आप सब लोग मम्मी गुड मॉर्निंग जय श्री कृष्ण ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આ બે કાઢ્યો તને ઠંડી લાગે છે ઠંડી લાગે ભાઈ આટલી ગરમીમાં મારી મમ્મીને ઠંડી લાગે બોલો કઈક લાગી જાય હે કઈક લાગે કાંઈ અરે ગરમી આખી રાત એટલી ગરમી થાય છે ને આમ જો તમે જો મારા પરમ પૂજ્ય માતાશ્રી એકદમ ઓઢીને બેઠા છે નો બેહાય ઓઢી એને ગરમી થાય છે એટલે કહું છું મન ઠંડી લાગે થોડુંક આમ ઊંધું હાલતું લાગે છે મારી મમ્મીના મને ગરમીમાં ઠંડી લાગે છે તો ઠંડીમાં ગરમી નથી લાગતી ને મમ્મી ના હે નહીં નહીં ઠંડીમાં ગરમી નથી લાગતી તો હવે કંઈક નાસ્તા પાણીનું કર્યું મમ્મી કંઈક મસ્તીનો આમ ચટાકેદાર નાસ્તો બનાવી દે બટેકા લીધા જ છે ખાઈ તે કીધું કે બટેકાના દર્શન થઈ ગયા તે બટેકાના દર્શન તો કરવા જ પડે ને નાસ્તો કઈક કે તમે કયો આને કઈક મસ્ત નાસ્તો બનાવી દે એટલા બધા બટેકા ખાય છે હે નહીં તો બટેકા લીધા એ કેટલાય દી હાલશે પૂરા થાય તો લેવાના હોય હા પૂરા થાય ત્યારે લેવાના હોય ક્યારેક ક્યારેક તો ઓલા ઉગી જાય આમને પૈડા પૈડા ઉગી જ જાય ક્યારેક ક્યારેક આમને પૈડા ઉગી જાય પછી નાખી દેવાના રે ખાલે ખોટા બસ બટેકા ન હોય વચનતા કોક મહેમાન હોય તો કઈ નહીં મહેમાનને ફોન કરીને ગયા ને તમારા ઘરે બટેકા લેતા આવજો અમારા ઘરે નથી એમ બરોબર બસ તમે કોકની ઘરે જાઓ તો બટેકા લઈને જ જાઓ હા આપણે એમ કરશું આપણે નવો રિવાજ ચાલુ કર્યો કે જમવાનું હોય ને ઘરેથી લઈને જવાનું બીજાને ઘરે એટલે કઈ માથાકૂટ જ નહીં બરોબર હાલો બનાવી દઉં શું બનાવી દઈશ કંઈક બનશે ભાખરી ને એવું ખમણ લોચો એવું ને ભાખરી મસાલા ભાખરી સાદી સિમ્પલ મસાલા ભાખરી કરી દે ને. સાદી મારી મમ્મીને કન્વિન્સ કરવામાં બહુ વાર લાગે છે માનતી જ નથી કેમ સાદી ભાખરી ખાવાની મસાલા ભાખરી હેલ્ધી કે અંદર તમે મેથી ને એવું બધું નાખો ને જલ્દી જ કેવાય અને થોડાક રોટલી જેવા વણવાના ને પછી એને જરા જરા તેલમાં શેકી નાખવાના अच्छा हमको सिखा रही જો આ વાગ્યા છે 3:45 અને અહીંયા અમારા ઘરે નાના નાના મહેમાન આવી ગયા છે બે આમ જો આ મારા મમ્મીના બીજા બે દીકરા આમ જોઈ લે આ મહેમાનના તમે હાથ જોઈને ખબર પડી જાય આ મહેમાન થોડાક તોફાની છે અને આ મહેમાન શાંત છે અમારા જો इधर को देख के बात कर भाई દસુ અંકલ બોલ તો અંકલ અંકલ આ જો તાર નામ શું છે તાર નામ શું છે હું આ બોલ હે તું કેટલામું ભણસ સિનિયર માં છે સિનિયર માં અને તું કેટલામું ભણે છે હે હું બતાવું તને હે મને ફોન કરીને કીધું તું વેદુએ કે તમને વિડીયો માં લેવો હા બા બોલ તો બા કાકા અંકલ પપ્પા મમ્મી ટાટા જવું તારે નથી ખાવી કેમ તો હું ખાવું તારે 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 શું ખાવું છે પાણીપુરી ખાવીશ હે શું ખાવું છે તારે પાણી પીવું છે એમને ઢોસા ખાવા હે પાણીપુરી ખાવી હે શું ખાવું છે વેદુન મોઢું છે ને મીત કાકા જેમ ભડાકા કરે ને ભાભી આ તો હજી ઝીણકું હે આને તો હજી ખબર નહીં આમ જો કણ આને આ મારે બિસ્કિટ ના ઓલા છે બિસ્કિટ આપી દો એટલે હાલે 10 હા હા આમ જો આમ જો
જો આમ જોઈ લે આમ જોઈ લે આગે જા આખો બેહી જા આમ જો હું હમણાં આને એમ કહેતો હતો કે તું મારે ભેગો આવીને ભેગું આવું મારે હું ના પાડું ભેગો ન આવે એમ મેં એને કીધું ચોકલેટ નહીં આપું તો મને કે માર ક્યાં ખાવી છે હવે આને શું કેવું ચોકલેટ મારે ભાવતી નથી કઈ છે અંકલ ને હે નથી ભાવતી નથી ભાવતી હે તું વેફર માંથી હે હું નીકળું હાર્ટ આમ જો હાર્ટ આકારની વેફર નીકળી તાર લઈ જવું છે કોઈને દેવા કોને દેવું છે કોને દેવું છે હે કોને માસીને દેવું છે હે હા માસીને દીકરો હો કાકા નથી દેવું આમ તો મીતુ કાકા કરે મીતુ કાકા નથી દેવું હું લઈ જાઉં ખાઈ જાઉં પાકું ને તો પછી માસીને શું દઈશ તું પડીકું A few moments later. જો આ માનતો જ નથી આને ભેગું જ આવું હે આવું જ ભેગું ત્યાં બાવો બેઠો એનું શું કરશું નથી ત્યાં છે ના ભેગું તો આવવાનું જ નથી નહીં માનશે જ નહીં ભેગો તો આવી નથી હે ને આવું છે લેતો જા ને લેતો જા હાલો હાલો તો જાતા જાવ બીજું હું આનો હાથ કેવો થઈ ગયો આમ થઈ ગયો ને હે કેવો જો આમ થઈ ગયો કેમ થઈ ગયો આમ થઈ ગયો બા હાથ કેમ કરે આમ કરે કેમ કરે બા તો ચલો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો બોલ તો દશું લાઈક કરો બોલ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેતો અને બોલ થેન્ક યુ ફોર વોચિંગ